તો આણંદ ખાતે સીએમ સંબોધન કરી રહ્યા છે, સીધા ત્યાં જઈએ। મંત્રી શ્રી મુરલીધર મોહોલજી, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, સહકારી મંત્રાલયના સચિવ ડોક્ટર આશિષ કુમાર ભૂટાની, એનડીડીબીના અધ્યક્ષ ડોક્ટર મિનેશભાઈ શાહ, ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જે.એમ. વ્યાસ, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે 1923થી દર વર્ષે જુલાઈ મહિનાના પહેલા શનિવારને આપણે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ તરીકે ઉજવીએ છીએ। ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજનો આ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની સહકારી ચળવળના પિતા આદરણીય સ્વર્ગસ્થ ત્રિભુવનદાસ પટેલની ત્રિભુવન કાકાની આગવી ઓળખ વિશ્વમાં પ્રસ્થાપિત કરતો આજનો આ અવસર છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રે જે કહેવું તે કરવુંનો ધ્યેય આજે સાકાર કરી રહ્યા છે। હજુ તો ગયા માર્ચ મહિનામાં દેશની પ્રથમ સહકારિતા યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટેનું વિધેયક લોકસભામાં પસાર થયું અને આજે માત્ર 4 મહિનાના વિક્રમ સમયમાં યુનિવર્સિટીના ભવનના નિર્માણનો શિલાન્યાસ આદરણીય શ્રી અમિતભાઈ શાહના હસ્તે થયો છે। આદરણીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આપણે આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિનું વર્ષ પણ ઉજવી રહ્યા છીએ। સરદાર સાહેબની પ્રેરણાથી ત્રિભુવનદાસ પટેલ ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદકો, પશુપાલકોના થઈ રહેલા શોષણ સામે ખેડૂતોને સંગઠિત કરીને સહકારી પ્રવૃત્તિનો પાયો આણંદથી નાખ્યો હતો। સહકારી ચળવળની એ જન્મભૂમિ આણંદમાં આજે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપનાની પહેલી ઈંટ મુકાઈ રહી છે। તે રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ એન્ડ રાઈટ પ્લેસ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સામાન્ય માનવી, ગામડાના છેવાડાના લોકો દરેકને વિકાસની તક મળે તેવો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો સહકાર ભાવ વિકાસની રાજનીતિથી વિકસાવ્યો છે। આઝાદીના દશકો બાદ તેમણે દેશમાં સહકારિતાને ગ્રામીણ લોકો, દૂધ ઉત્પાદકો, પશુપાલકો સુધી સાચા અર્થમાં વિસ્તારીને ગરીબી નિર્મૂલન સાથે આર્થિક ઉત્થાનનું મહત્વનું માધ્યમ બનાવ્યું છે। આઝાદીના 1 વર્ષ પહેલા 1946માં ત્રિભુવનદાસ પટેલે ખેડૂતો, દૂધ ઉત્પાદકોને સંગઠિત કરીને સહકારી પ્રવૃત્તિની શરૂઆત કરી હતી। પરંતુ કમનસીબે આઝાદી પછી દશકો સુધી સહકારી પ્રવૃત્તિ અને સહકાર ક્ષેત્ર રાજકીય હસ્તક્ષેપોને ભોગ બન્યું હતું। જે કોઈને ન સૂજે તે આદરણીય મોદી સાહેબને સૂજે એવા વિઝનરી નેતા તેઓ છે અને એ જ વિઝનથી તેમણે સહકારિતાને વિકાસનું નવું વૈશ્વિક મોડેલ બનાવવા અલાયદા સહકારી મંત્રાલયની રચના કરી। એટલું જ નહીં, સહકારી મંત્રાલયથી દેશમાં સહકારી પ્રવૃત્તિને એક સૂત્રતા માટે સંગઠિત ઢાંચામાં લાવવાની જવાબદારી પણ આપણા લોકલાડીલા શ્રી અમિતભાઈ શાહને દેશના પ્રથમ સહકારિતા મંત્રી તરીકે સોંપી છે। શ્રી અમિતભાઈ શાહે સહકારિતાને રાષ્ટ્રીય વિકાસની મુખ્ય ધારામાં લાવવા સફળ પરિણામદાયી પ્રયાસો કર્યા છે। સહકાર ક્ષેત્રે વિશ્વ માટે આર્થિક વ્યવસ્થા છે, પરંતુ આપણા માટે સહકાર એ પારંપરિક જીવનનું દર્શન છે। લોકો હળીમળીને આગળ વધે, સમાજ અને ગામનો વિકાસ કરે એ આપણી સંસ્કૃતિ રહી છે અને તેથી જ આપણે ત્યાં કહેવત છે, વિના સહકાર નહીં ઉદ્ધાર। વડાપ્રધાનશ્રી આ ભાવનાને વ્યાપક બનાવીને દરેક ગામો, ખેડૂત, પશુપાલકોને સહકાર સાથે જોડીને સહકારિતાને દેશનો આત્મા બનાવીને સહકારથી સમૃદ્ધિનો મંત્ર આપ્યો છે। દેશના પ્રથમ સહકારિતા મંત્રી તરીકે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે આ માટે સહકારી ક્ષેત્રે પોલિસી રિફોર્મ્સ, સંસ્થાકીય સુદૃઢીકરણ અને કુશળ તથા સમાવેશી સહકારી માળખું સુનિશ્ચિત કર્યું છે। આજે વૈશ્વિક સ્પર્ધા, ક્લાઇમેટ ચેન્જ અને ડિજિટલાઇઝેશનના યુગમાં
સહકારી માળખાને નવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઇનોવેશન સાથે વધુ સશક્ત કરવાની પણ એટલી જ આવશ્યકતા છે. ભવિષ્યના પડકારોનો સામનો કરવા સહકારી ક્ષેત્રને સજ્જ બનાવવાના તાલીમબદ્ધ, જાણકાર અને સમર્પિત યુવા નેતૃત્વ તૈયાર કરવાના વિઝન સાથે આ ત્રિભુવન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. 125 એકરમાં આકાર પામવા જઈ રહેલી ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સહકારી ક્ષેત્રે એક ન્યૂ એજ કોઓપરેટિવ કલ્ચરનું નિર્માણ કરશે. ગ્રામીણ ભારતના વિકાસને સમર્પિત સહકારી મૂલ્યોનું સન્માન અને મૂલ્યનિષ્ઠ જવાબદારી સાથે વિકસિત ભારત માટે સહકાર ક્ષેત્રને વધુ સંગીન બનાવનારી એક આખી યુવા પેઢી આ યુનિવર્સિટીમાં તૈયાર થશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. ત્રિભુવનદાસ પટેલની પ્રેરણાથી જ કાર્યરત એનડીબીએ આ યુનિવર્સિટીની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ દ્વારા સહકારથી સમૃદ્ધિ, વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત ગ્રામીણ અર્થતંત્રથી લઈને જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ વિશ્વનું માર્ગદર્શન કરે એવી તેમની નેમ છે. ગુજરાત વડાપ્રધાનશ્રીની આ નેમને પાર પાડવા સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમાં વિશ્વને કોઓપરેટિવ સ્પિરિટનું દિશાદર્શન કરનારી ત્રિભુવન સહકારી યુનિવર્સિટી પણ આજે ભેટ મળી રહી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના આ ત્રીજા કાર્યકાળ મોદી 3.0માં ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. કૃષિ, પશુપાલન, દૂધ ઉત્પાદનના સમગ્ર ગ્રામીણ અર્થતંત્રનું આ માટે મહત્વનું યોગદાન રહેવાનું છે. તેમાં આ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ઉદ્દીપક બનશે. દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ત્રિભુવન કાકાની સહકારની આગવી વિરાસતને આવનારી પેઢીઓ સુધી પહોંચાડીને વિરાસત બી વિકાસ બીનો વડાપ્રધાનશ્રીનો મંત્ર આ યુનિવર્સિટી સહકારિતાનું વૈશ્વિક જ્ઞાન ઉર્જા કેન્દ્ર બનીને સાકાર કરશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.